છે પરેશભાઈ ધાનાણી. પરેશભાઈ, અહીંયા રૂપિયાનો ખેલ ચાલે છે સાયોના હોટલની અંદર. અમે અરે પકડ્યા જાવ ને, અમે પકડીને આવ્યા. લલિતભાઈ, ગાડી તમારી હતી જીજે 18 વાળી? કોની? પરેશભાઈ તમારી હતી? અહીંયા ઇનોવા હતી હમણાં જીજે 18 કરીને. ગાડીમાં પૈસા છે. અરે કહી દીધું, અમારે કહેવાનું તો એને એમ કહી દીધું. આ હોટલની અંદર અત્યારે ખેલ હાલે છે. 2 લાખ રૂપિયા આપવામાં આવે ને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવાનું કહેવામાં આવે છે. ભાજપ વાળાની હોટલ છે. હોટલ ભાજપ વાળાની છે અને અમે તો અહીં રહેતા જ નથી. આ તો હિચકે બેઠા આવ્યા છે, તમે જોયા છે. બરાબર. અમે તો અહીં રહેતા નથી કોઈ. હોટલ એ ભાજપ વાળાની એ તો કાંઈ વાંધો નહીં. જે પૈસા લઈને આવ્યો ને માણા કહે બધું. કોણ ધારાસભ્ય છે? હજી ધારાસભ્ય અંદર હોટલમાં છે પરેશભાઈ તમારા કોઈ? આખી વિસાવદર ને ખબર, આખી વિસાવદર ને ખબર કે અહીંયા કોંગ્રેસ આખું અહીંયા રહે છે. તમે અહીં જો, તમે અહીં જો. તમે ત્યાં રહ્યો, એ એક ધારાસભ્ય છે હજી. લલિતભાઈ કગતરા, તમારું શું કેવું છે આ બધામાં? મારે કઈ કહેવાનું નહીં, આ પૈસાનો ખેલ હાલે એમાં તમે શું કહેવા માંગો છો? પૈસા આપી આપીને સાયોના હોટલમાં ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ વિડીયો બનાવવા બંધ કહેવામાં આવે છે. હે, તમારું કઈ કેવું છે એમાં? મારે તો કઈ કહેવાનું એટલે તમે જો ચા તમારી મૂકી છે. તો મિત્રો, આ અત્યારે અહીંયા સાયોના હોટલે છીએ. આ તમે બધું જોયું. પૂર્વ વિપક્ષ નેતા પરેશભાઈ ધાનાણી હતા, પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ કગતરા હતા, અને અહીંયા હોટલની અંદર આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને બોલાવવામાં આવે, 2 લાખ રૂપિયા 3 લાખ રૂપિયા આપવામાં આવે, વિડીયો બનાવવાનું કહેવામાં આવે ગોપાલ ઇટાલિયા વિરુદ્ધ. વિડીયો બનાવો અને ગોપાલ ઇટાલિયા વિરુદ્ધના બોલો, શબ્દો બોલો જેવું કહેવામાં આવે, ખેલ કરવામાં આવી રહ્યો છે. એટલે અત્યારે વિસાવદર વિધાનસભા ગોપાલ ઇટાલિયા જીતી રહ્યા છે. એટલા માટે થઈને વિસાવદરમાં કેવી રીતે આને હરાવાય એ ખેલ ભાજપ કોંગ્રેસ બંને સાથે મળીને કરી રહ્યું છે.